જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે બનાવીએ કાચી કેરીની લાલ ચટણી. તમે તમારા બાળકોને સવારના નાસ્તામાં થેપલા સાથે અને સ્કૂલ લંચ બોક્સમાં પણ આપી શકો છો. સૌથી પહેલા આપણી સરસ મજાની તાજી કાચી કેરી લઈશું. તેને પાણીથી ધોઈ લઈશું. હવે આ કાચી કેરી ઉપરથી છાલ ઉતારી લેવાની છે આ રીતે, અને પછી આપણે એને નાના ટુકડામાં કાપીશું અને તેના નાના નાના ટુકડા કરી લઈએ. કાચી કેરીના ટુકડા જોઈએ છીએ, આપણે પાકી કેરી નથી લેવાની. તો કાચી કેરીના ટુકડા મિક્સર જારમાં એડ કરીને હવે જે કાચના બાઉલમાં આપણે કાચી કેરીની ચટણી કાઢી છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે ખાંડ, સ્વાદ પ્રમાણે ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર એડ કરશું. જે કાચી કેરીની લીલી ચટણી આપણે બનાવી છે તેમાં લાલ મરચું પાવડર એડ કરવાથી ચટણી એકદમ લાલ બની ગઈ છે. જો આ લાલ ચટણીને આ રીતે કાચના બાઉલમાં લઈ અને 2 થી 3 દિવસ તડકે સૂકવવાની છે. તેને ઢાંકવા માટે એક પાતળું કપડું લઈ આ રીતે ઢાંકી દો. લ્યો, આ કાચી કેરીની લાલ ચટણી. વાહ, સ્વાદિષ્ટ છે. મમ્મી, મને પણ આપો. તો તમે પણ ઘરે આ સિઝનમાં જરૂરથી બનાવજો કાચી કેરીની લાલ ચટણી. તો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.